દર્શક મિત્રો, આપણી સાથે કોંગ્રેસ નેતા નૈનાબા જાડેજા જોડાઈ ચૂક્યા છે. રાજકોટ બેઠક પરથી તેઓ લડ્યા હતા, પરંતુ હાલમાં કારમી હાર જોવા મળી રહી છે. શું કહી રહ્યા છે આ મુદ્દે સીધા તેમની પાસેથી જ જાણીશું. જી નૈનાબા, સ્વાગત છે પહેલા તો આપનું ક્રાંતિ માર્ગમાં. અને થેન્ક યુ થેન્ક યુ જી હાલમાં જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે, કોંગ્રેસ સખત પરાજયમાં જોવા મળી રહ્યું છે. હમ બધાએ મહેનત કરી છે, અમે પણ મહેનત કરી છે, પણ કોઈ વાંધો નહીં. જનતાનો જે નિર્ણય હોય શિરોમાન્ય. પણ હું ખુશ છું કે પહેલી વખત લડી અને એ પણ ભાજપના ગઢમાં અને 6,000ની ઉપરના મત લીધા. એટલે એનાથી હું ખુશ છું કે કારણ કે મેં 1.5 વર્ષ મહેનત કરીને જે પણ લોકોએ મારી મહેનત જોઈને મને મત આપ્યો એ બદલ હું એમનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને હું આટલી જલ્દી તૂટું એ વ્યક્તિ નથી. હજી હું વધારે જોરશોરથી આગળ વધીશ અને હજી મહેનત કરીશ. બસ. નૈનાબા, મારે એ જાણવું છે કે જ્યારે આ કોંગ્રેસને કારમી હાર મળી છે, તમને શું લાગી રહ્યું છે, તેના પાછળના મુખ્ય કારણો શું હોઈ શકે? ઘણી વખત જો આપણે મહેનત કરતા હોય તો ઘણી વખત એવું બને કે આપણા વિચારો છે ને તમે મતમાં ક્યાંક તમારી એવી ત્રુટિ રહી ગઈ હોય કે તમે એને મતદાન પેટી સુધી ના પહોંચાડી શક્યા હોય, તો એ હોઈ શકે. બીજા ઘણા બધા રીઝન હોય કે જે મને એવું નથી લાગતું કે અત્યારે હું તમને બધા રીઝન કહી શકીશ. પણ ચોક્કસપણે કોંગ્રેસ આના ઉપર કામ કરશે અને હંમેશા એ લોકોમાં અવાજ બનીને હંમેશા આવતી હોય છે. એટલે એ હજી પણ ચાલુ જ રહેશે. અને રહી વાત હારની, તો મને એવું લાગે છે કે આ કારમી હાર ન કહેવાય. 4માંથી 8 થયા એ કોંગ્રેસ માટે ખૂબ જ સારું કહેવાય. અને મને લાગે છે કે જ્યારે તમે મારું ઇન્ટરવ્યુ કરી રહ્યા છો ત્યારે કદાચ હજી 1-2 વોર્ડ હોય, તેમાંથી પણ મને એવું લાગે છે કે હજી સીટ આવી શકશે. એટલે હું એવું માનું છું કે 4માંથી વૈધા એટલે અમારી અને અમારા પ્રમુખની, અમારા પ્રદેશની સફળતા જ કહેવાય કે 4માંથી સીટો વધારી શક્યા. અને હજી ભવિષ્યમાં પણ હજી મહેનત કરશું તો ચોક્કસપણે રિઝલ્ટ આવશે. તો નૈનાબા, ભવિષ્યમાં કોંગ્રેસ કયા મુદ્દે મહેનત કરશે? ભવિષ્યમાં મુદ્દા પબ્લિકને કેટલા બધા પ્રોબ્લેમ છે જ. મોંઘવારી છે, અનએમ્પ્લોયમેન્ટ છે, કે જેને આપણે બેરોજગારી કહીએ છીએ, એજ્યુકેશન આટલું મોંઘું છે, બરાબર. બાટલો જોવો તો તમે કેટલો મોંઘો છે. આ બધા હજી મુદ્દાઓ તો છે જ, પેન્ડિંગ જ છે. મુદ્દાઓ સોલ્વ નથી થયા. આ સિવાય પણ હજી ભવિષ્યમાં એવા ઘણા ચેલેન્જીસ આવશે કે જેને પાર પાડવાના છે. તો એવું દુઃખો માનીને બેસી જાવ તો કોઈ દિવસે શક્ય જ ન બને. પણ કઈ વાંધો નહીં, ચેલેન્જ હતી, ચેલેન્જ એક્સેપ્ટ કરી, ચેલેન્જમાં ખૂબ સારી મહેનત કરી. અને રિઝલ્ટ તો શું છે કે ભાઈ, રાજકારણ છે, હાર અને જીત ઇટ્સ અ પાર્ટ ઓફ ઇટ. કોઈ વાંધો નહીં. જનતા જનાર્દન છે, એમનો જે નિર્ણય હોય એ સરાંખો ઉપર હોય છે. પણ નાસીપાસ થયા વગર કોંગ્રેસનો દરેક લડવૈયા છે હજી ડબલ જુસ્સા અને ડબલ જોમથી આગળ આવશે અને હજી લોકોનો અવાજ બનીને એના માટે પ્રયત્ન કરશે જ. નૈનાબા, તમને શું લાગી રહ્યું છે કે કોંગ્રેસ કયા મુદ્દે મહેનત કરવામાં પાછી પડી, મને એવું જેનાથી લાગે હાર છે કે લાગી? કોંગ્રેસે તો જો મહેનત કરી જ છે, બરાબર. દરેકે કાર્યકર્તા એના વિસ્તારમાં ખૂબ મહેનત કરી છે. પણ હવે હું કહીશ તો થોડો અતિશયોક્તિ લાગશે કે ભાઈ મશીન છે, એટલે હવે હું એની ઉપર ટિપ્પણી પણ નહીં કરું. પણ મને એવું લાગે છે કે હજી હવે વધારે મહેનત કરશું અમે. કારણ કે અમુક જી વસ્તુ અમે ખરેખર સાચી હોય છે એની ઉપર કઈ અમે પ્રતિસાદ આપીએ તો એ યોગ્ય નથી ગણતા હોતા. પણ કઈ વાંધો નહીં. એટલે ઈવીએમ મશીનને કારણે ભાજપ નહીં, જીતી? મેં તો એવું કીધું નથી. પણ મેં તમને પહેલા જ કહ્યું કે હું કઈ કહીશ તો થોડું અતિશયોક્તિ લાગશે. પણ કઈ વાંધો નહીં. જે થયું એ સારું થયું, થશે પણ સારું જ થશે. અને અમે હજી મહેનત કરશું. કોંગ્રેસનો દરેક ઉમેદવાર હજી નાસીપાસ નથી થયો, એ હજી મહેનત કરશે ડબલ જોમ અને જુસ્સાથી. પક્ષ માટે અને લોકો માટે હંમેશા કામ કરતો રહેશે જ ને. લોકોનો અવાજ હંમેશા બનશે. નૈનાબા, તમને ભાજપની જીત પાછળનું કારણ શું લાગી રહ્યું છે? મને તો એવું લાગે છે કે બસ મહેનત તો એ લોકો નથી કરતા. પણ મને એવું લાગે છે કે હજી પબ્લિકને જે ડરાવે છે ને, ભયની રાજનીતિ, બસ એની જીતનું કારણ છે. જી જી નૈનાબા, ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ.